ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું સરસ મજાનું શેરનું મૂલ્યાંકન યુનિટ નંબર 2 એકાઉન્ટની અંદર. તો આની અંદર જે દાખલા મોટાભાગે પૂછાતા હોય એ દાખલા આપણે અહીંયા આજે જોઈશું, બરાબર. તો કઈ રીતે દાખલા ગણવાના, કેમના ગણવાના એ તમે ખાસ જોજો. અને જેટલા દાખલા હું તમને ગણાવું છું સ્વાધ્યાયના એ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને મોસ્ટ ઓફ તમને આઈડિયા આવી જશે, બરાબર. ચાલો શરૂઆત કરીશું આપણે દાખલા નંબર 27થી. સમ નંબર 27થી સીમા લિમિટેડ. હવે સીમા લિમિટેડનો જે દાખલો ખરો એમાં તમે ધ્યાનથી જોજો કે તમને એક પાકું સર્વે તમને આપેલું છે, તમે આ જોઈ શકો, બરાબર. હવે તમને હવાલા અહીંયા આપેલા હોય અને તમને એવું કીધું કે ઇક્વિટી શેરની વાજબી કિંમત શોધો. હવે વાજબી કિંમત શોધવાની ક્યાં આપવાના, એટલે આપણને તરત ખબર પડવી જોઈએ કે આપણે અહીંયા કરવાનું શું થાય, બરાબર. તો પહેલી વસ્તુ, આવા જ્યારે દાખલા આપણે ગણવા હોય તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે પાઘડી તમને આપેલી હોય. જુઓ, તમે પાઘડી અહીંયા આપેલી છે, કેટલી? 50,000. તો પાઘડી જ્યારે તમને આપેલી હોય ત્યારે આપણે ચોખ્ખી મિલકતો સરળતાથી આપણે શોધી શકીએ. કઈ રીતે? જુઓ, પહેલું સ્ટેપ, આપણે વાજબી કિંમત શોધવા માટે પહેલા સ્ટેપમાં શું મેળવવાની? ચોખ્ખી મિલકતો શોધવાની. શું શોધવાની? ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતનું સૂત્ર કુલ મિલકતો, આ સૂત્ર બોલતા નહીં, જે પાઘડીમાં હતું એ પ્રમાણે. કુલ દેવા શું હતો? ચોખ્ખી મિલકતો શોધવાનું સૂત્ર કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એટલે જે મિલકતો હોય એ બધી મિલકતો આપણે લેવાની. તમે જોઈ શકો મકાન કેટલાનું? 3 લાખનું. તો મકાન આપણે લઈશું 3 લાખ. પછી યંત્રો કેટલાના હતા તમારા જોડે? 2 લાખ. યંત્રો તમારા કેટલા આવ્યા? 2 લાખના. રોકાણો કેટલા? અહીંયા યાદ રાખજો, અહીંયા રોકાણોનો કોઈ ઉલ્લેખ નથી, મતલબ આ રોકાણો કેવા? આપણે ધંધાકીય જ માનવાના. યાદ રાખજો, અહીંયા આપણે બધા પ્રકારના રોકાણો લેવાય. ધંધાકીય હોય તો એ લેવાય કે બિન ધંધાકીય હોય, બરાબર. બધા રોકાણો આપણે લેવાના થાય. પાઘડીમાં આપણે આ રોકાણો ધ્યાનમાં લેતા ન હતા. તો અહીંયા કેટલા આવવાના રોકાણો? 50,000ના. પછી બાંયધરી કમિશન એ આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી. દેવાદારો કેટલા? દેવાદારો તમને જે આપેલા એ દેવાદારો કેટલા આપેલા? 50,000, બરાબર. એ પણ લઈ લેવાના. રોકડ સિલક કેટલી આપણને આપેલી? 1 લાખ, એ પણ લઈ લેવાની. અને આ પાઘડી તમારી જે નવી ખરી, આ પાઘડી, બરાબર છે. આ નવી પાઘડી તમારી જે ખરી એ તમારે અહીંયા ખાસ જે ભૂલે વગર મિલકતની અંદર એનો સમાવેશ આપણે કરવાનો. હવે આ બધાનો શું કરીશું આપણે? સરવાળો એટલે 3 લાખના 2, 5, 5, 5, 50, 6 અને 7 ને 7,50,000. ટોટલ તમને શું મળે? કુલ મિલકતો જોવા મળશે, બરાબર. હવે મકાનની કિંમત તમે જોજો, એક 3,50,000 આપેલી છે એટલે એ 3,50,000 લેવાની આપણે. મકાનની કિંમત તમે જે આપી છે એ આપણે લઈશું. પછી સરવાળો કેટલો થવાનો? હવે 8 લાખ થવાનો. હવે બાદ કરીશું આપણે શું? દેવા. દેવામાં તમે જાણો છો કે દેવા તમે જે કીધા હોય એ દેવા તમારે લઈ લેવાના. તો ડિબેન્ચર લેવાય. ડિબેન્ચરમાં કેટલા હતા આપણે? 1 લાખ. પછી લેનદારો કેટલા હતા? 1 લાખ. અને દેવી હુંડી કેટલી હતી? 50,000. એટલે આપણને તફાવત કેટલો મળશે? જે 5,50,000 જે 8 લાખ હતા એમાંથી આપણે 2,50,000 કાઢીએ એટલે 5,50,000 તમને મળે. યાદ રાખજો, જ્યારે મકાનની કોઈ કિંમત બજાર કિંમત ના આપી હોય તો જે કિંમત એ જ લેવાની, પણ અહીંયા આપણને હવાલામાં એની બજાર કિંમત 3,50,000 આપેલી છે એટલે આપણે એ કિંમત લીધી. હવે છેલ્લે શું વાત કરીશું આપણે? પ્રેફરન્સ શેર મૂડી. ફોર્મેટ તો એ જ છે, બરાબર. તો પ્રેફરન્સ શેર મૂડી કેટલી? 1 લાખ. હવે કેટલા વધ્યા? 4,50,000. આને કહેવાય ચોખ્ખી મિલકતો. યાદ રાખજો, આપણે આ ગણતરી કોના માટે કરીએ છીએ? ચોખ્ખી મિલકતો શોધવા માટે, જે તમે અહીંયા શોધી બતાવી, બરાબર. ચોખ્ખી મિલકતો. હવે ચોખ્ખી મિલકત મળે એટલે આપણને શું મળવું જોઈએ? શેરની આંતરિક કિંમત. શું આવે? શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો. સૂત્ર યાદ રાખજો, ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. આ સૂત્ર તમારે બધા દાખલામાં લેવાનો થશે. તો ચોખ્ખી મિલકતો કેટલી? 4,50,000.
ઇક્વિટી શેરની સંખ્યા એટલે અહીંયા તમે જુઓ આ 3 લાખ હતા અને 100 રૂપિયાનો શેર હોય એટલે આપણે 100 વડે ભાગીએ તો કેટલા આવવાના? 3000 આવવાના. તો 450ના આપણે 3 વડે ભાગીએ એટલે આપણને કેટલા? 150 રૂપિયા તમને મળે ઇક્વિટી શેરની આંતરિક કિંમત. યાદ રાખજો, આ પ્રમાણે સરસ મજાની તમારી ગણતરી કરવાની. બરાબર, આ તમે દાખલો અહીંયા સુધી જોયો. હવે આપણે કોની વાત આવી કે જ્યારે વાજબી કિંમત શોધવી હોય તો એના પછી આપણે એક તો ડિવિડન્ડનો દર શોધવો પડે. શું શોધવું પડે? આપણે ડિવિડન્ડનો દર. તો ડિવિડન્ડનો દર શોધવા માટે આપણે શું કરવું પડશે? સરેરાશ નફો શોધવો પડે. શું લેવું પડશે? અહીંયા સરેરાશ નફો શોધવો પડે. તો સરેરાશ નફો શોધવો હોય આપણે શું શોધવાનું? સરેરાશ નફો. તો એના માટે આપણે શું કરવાનું? તો પહેલી વસ્તુ હવાલો વાંચવાનો. તમને અહીંયા કીધું જ છે કે ડિવિડન્ડ વેચ્યા પહેલાંનો ચોખ્ખો નફો 1.5 લાખ. હવે ડિવિડન્ડ વેચ્યા પહેલાંનો શું નફો કયો? ડિવિડન્ડ વેચ્યા પહેલાંનો નફો કેટલો છે? 1,50,000. તો આપણે આમાંથી આપણે શું બાદ કરીશું? સીધું પ્રેફરન્સ એ ડિવિડન્ડ બાદ કરીશું, કેમ કે કીધું જ છે આપણને કે ડિવિડન્ડ વેચ્યા પહેલાંનો છે. તો આપણે ડિવિડન્ડ બાદ કરવાનો થાય. કેટલું? 1 લાખના કેટલા? 10%. એટલે કેટલા આવવાના? સીધું 10,000 ડિવિડન્ડ બાદ કરીએ આપણે 1,40,000 આપણને શું મળે? સરેરાશ નફો. હવે આ સરેરાશ નફો જે ખરો એ આપણે કોના માટે શોધીએ છીએ મિત્રો? તો ડિવિડન્ડનો દર માટે. કોના માટે? ડિવિડન્ડનો દર એટલે સરેરાશ નફો ગુણ્યા 100 ઇક્વિટી શેર મૂડી. આ તમારું સૂત્ર, આ તમારે કાયમ માટે તમારે સૂત્ર લેવાનું થશે. હવે સરેરાશ નફો એટલે 1,40,000 ગુણ્યા 100 ઇક્વિટી શેર મૂડી કેટલી? 3 લાખ તમને જે આપેલી હોય એ 2020 3030 નીકળી જશે. એટલે આપણને સીધા 46.67% તમને આ ડિવિડન્ડનો દર તમને મળે. કોઈ પણ દાખલો તમારે આ સ્ટેપમાં દાખલો તમારે ગણવાનો થશે. સરેરાશ નફો શોધ્યા પછી ડિવિડન્ડનો દર મેળવવાનો. પછી શું મેળવવાનું? બજાર કિંમત. બજાર કિંમત શોધવી હોય આપણી, બરાબર છે, તો બજાર કિંમતનું સૂત્ર આપણને આવડવું જોઈએ. શું આવે? ડિવિડન્ડનો દર ગુણ્યા ઇક્વિટી શેરની કઈ કિંમત લેવાની? ભરપાઈ કિંમત નીચે અપેક્ષિત વર્તનનો દર. સૂત્ર તમારે ભૂલવાનો નહીં. હવે ડિવિડન્ડનો દર કેટલો? 46.67. ઇક્વિટી શેરની ભરપાઈ કિંમત મતલબ શેર કેટલાનો હતો? 100 રૂપિયાનો. અપેક્ષિત વર્તનનો દર એટલે તમને 15% તમને એ દર આપેલો છે. તો ગુણ્યા 100/15 એટલે આપણને બજાર કિંમત 311 પોઈન્ટ સમથિંગ 12 જેવો તમે જવાબ મળે. હવે બજાર કિંમત મળી ગઈ, પછી આપણે એના પછી શોધી શકીએ આપણે વાજબી કિંમત. આ તમારું છેલ્લું સ્ટેપ તમારું વાજબી કિંમતનું. તો વાજબી કિંમત એટલે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત એટલે કેટલી? 150. બજાર કિંમત એટલે 311.12 ભાગ્યા 2. હવે આપણે બેનો સરવાળો કરીશું એટલે આપણને સીધું શું મળે? એનો જવાબ મળે 230.56. આ તમારી વાજબી કિંમત. બરાબર, એટલે સરસ મજાનો દાખલો છે. બહુ જ હેલો દાખલો તમારો શેરના આંતરિક મૂલ્યાંકનનો. બરાબર, એટલે આવો દાખલો આપણે કોઈ પણ જે ખરો પૂછાય તો આનો જવાબ આપણને કમ્પ્લીટ મળવો જોઈએ. બરાબર, તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં.